આ છે મારો મિત્ર બબલુ. મારે બાલ વધી જાય, બાલ કપાવવા જવું પડશે હોજે. તો આવીશ લે હંગાસ. ના ના હા બોલે આવ લે, મારે કોમ છે. વાહ તમારી ભાઈબંધી. અને પછી ભરી દીધી આપણે પ્રભુ. ઓમ લાગુ છું તો મસ્ત હો, પણ આપણે કરવાનું હતું ઘર સાફ, એટલે પહેલાં ઘર સાફ કરવું પડશે. ઘરમાં અહીં જોયું તાર તો આ શું બધું તો રેરમ તેરા પડ્યું હતું. ફેલ્યું શેટર ને બધું રમણ પમણ પડ્યું હતું. રમણ પમણ ભલે પડ્યું, પણ આપણે જાદુ કરીને બિયાલીને સાફ કરી દીધો. થઈ ગયું ને સાફ. પણ ઘર સાફ કરતે કરતે 3 કલાક લાગ્યા હો. અને અમે ઘરની બહાર આવીને જોયું ત્યારે તો હોંજ પડી ગયેલી. ઘર સાફ કરીને કંટાળ્યા ને હવે ખાવા હાથે બનાવવાનું હતું. અને બનાવવાની હતી આપણે ખીચડી, એટલે ચક્કા જોડે મંગાવ્યો ચોખાનો દાણો અને ચક્કી જોડે મંગાવ્યો મગનો દાણો. પછી મૂકી દીધી ખીચડી સડવા માટે, અને પછી મૂકી દીધી વડીઓ બફાવા માટે. અને મારા જેવા નસીબદારને જ એક વડીમાંથી 2 મસાલા મળે હો. વડીઓ બફાઈ જઈ, પછી કપાઈ જઈ, અને મારાથી વડીઓ વકરાઈ જઈ. અડધા કલાક પછી ખાવા બની ગયું, એટલે આપણે બેસી ગયા ખાવા. સવારમાં સવાર પડી જઈને બગા ખાતા ખાતા બધાને ગુડ મોર્નિંગ. પછી સવારમાં નહીં રહ્યા, પછી હેડે આપણે ઘરની બહાર રખડવા. અને પછી બોતી દીધો કબૂતર માટે માળો, અને બાકા ચીકી બોલાવતા ટાબરિયો. આજનો વ્લોગ પૂરો થાય છે, મળીએ બીજા વ્લોગમાં.